સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ₹23.69 કરોડના વિકાસના કામોને બહાલી અપાઈ। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં કુલ 24 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નવાપરા અને ઇન્દિરાનગરમાં સ્પમ ESR અંદાજિત 13 કરોડના કામોની રીટેન્ડરિંગ તેમજ અધેવાડાની 45 સોસાયટીમાં ડ્રેનેજ અને પાણીની લાઇન નાખવાનું કામ સહિતના 24 કામોની ચર્ચા કરી મંજૂર કરવામાં આવ્યા હતા। એજન્સીનું નામ એક લખવામાં ભૂલ લાગે છે, કેમ્પે સ્ટોર લખીને એટલે ભૂમિ નામ છે અલગ અલગ છે। એનું છે એ 21/8 લીધેલું છે, બીજું 4 નંબર જે 21/8 લીધેલું છે, 5 નંબર જે 12/9 લીધેલું છે। અને આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી, જેમાં 24 કુલ તુમારો હતા, જે આશરે 23 કરોડ 70 લાખના ખર્ચે ભાવનગરના વિકાસલક્ષી કામોની મંજૂરી માટે મળ્યા હતા। જેમાં તુમાર નંબર 17 જે નવાપરા વિસ્તારની અંદર સંપ અને ESR બનાવવાના ટેન્ડરનું કામ હતું, જે 6 કરોડ 73 લાખનું કામ હતું, એ રીટેન્ડર કરવા માટેની સૂચનાઓ આપી છે। આ ઉપરાંત 18 નંબરનો જે તુમાર હતો એ ઇન્દિરાનગર ચિત્રા ફુલસર વિસ્તારની અંદર સંપ અને ESR બનાવવાનું કામ હતું, એ 6 કરોડ 61 લાખના ખર્ચે કામ કરવા માટેની મંજૂરી માગી હતી, પરંતુ ચર્ચા વિચારણાને અંતે આ બંને કામો રીટેન્ડર કરવા માટે હોટલ વર્કર્સ વિભાગના કાર્યપાલકને સૂચનાઓ આપી છે। આ ઉપરાંત ભાવનગર મહાનગરની હદની અંદર 2019ની અંદર જે ભળેલા અધેવાડાના ગામો છે, આ અધેવાડાના ગામોની સોસાયટીઓ છે, અધેવાડાની જે સોસાયટીઓ છે, આ સોસાયટીની અંદર હાલ ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજની લાઈન નાખવાનું કામ થઈ રહ્યું છે। આગામી દિવસોમાં લગભગ આશરે 9 કરોડ 48 લાખના ખર્ચે પાણીનું નેટવર્ક નાખવાનું કામ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે ડાયરેક્ટ મંજૂરી મળી છે, ત્યારે એ કામને ગતિથી આ અધેવાડાની 45 સોસાયટીની અંદર સનસુખાકારી માટેનું કામ થવાનું છે। આગામી દિવસોની અંદર તમામ કામો ઝડપથી પૂર્ણ થાય, આ લોક ઉપયોગી બને એના માટેની ચર્ચાઓ કરવામાં આવી છે। આમ ભાવનગરના વિકાસ માટે થઈને, ભાવનગરના એક નવી દિશા માટે થઈને સૌ સાથે મળીને કટિબદ્ધ બનીએ, ભાવનગરને સ્વચ્છ રાખીએ, ભાવનગરને સુંદર રાખીએ, એવી સંકલ્પનાઓ રજૂ કરું છું।